નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે મુખ્યમંત્રીના આગમન પૂર્વે રાતોરાત રોડના ખાડાઓ પુરાયા। તંત્રની આ કામગીરીથી અનેક સવાલો ઉઠ્યા છે। જનતાની હાલાકી ન દેખાય પણ સાહેબ માટે રોડ ચકાચક બનાવી દીધા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 1 એપ્રિલના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ખાતે લોકાર્પણ પ્રસંગે પધારવાના છે। મુખ્યમંત્રીની સાથે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેવાના છે। આ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે। ત્યારે તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આગમનથી રાતોરાત રોડના ખાડાઓ પુરાવવામાં આવ્યા છે। ડુંગર ગામ નજીક ચોકડીથી દેવકા ગામ સુધીના માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયા। ત્યાં સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। મહત્વની વાત તો એ છે કે જનતાની હાલાકી ન દેખાય પણ સાહેબ માટે રોડ ચકાચક બનાવી દીધા છે। ડુંગર ચોકડીથી દેવકા સુધીના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા અને વારંવારની રજૂઆતો કરવા છતાંય તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતા। પરંતુ જેવી મુખ્યમંત્રીના આગમનની સત્તાવાર જાહેરાત થતાં તુરંત જ તંત્ર દ્વારા તાબાતોડ ખાડાઓનું પુરાણ અને મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। શું અત્યાર સુધી તંત્રને આ મસમોટા ખાડાઓ દેખાતા ન હતા? શું પ્રજાની સુખાકારી કરતા નેતાઓને રાજી રાખવા તંત્રની પ્રાથમિકતા છે? સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવામાં તંત્રને કેમ રસ નથી? જેવા અનેક સવાલો ઉઠ્યા છે। આ ચર્ચાએ જોર પકડ્યું છે। જો રાજુલા વિસ્તારમાં મુખ્યમંત્રી દર મહિને મુલાકાતે પધારતા રહે તો કદાચ અહીંના રોડ રસ્તાઓ હંમેશા નવા અને સારા રહે અને પ્રજાની મુશ્કેલીઓનો કાયમી અંત આવે। મુખ્યમંત્રીના પ્રવાસને પગલે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ તાત્કાલિક સેવા પ્રજા માટે આશ્ચર્ય અને આક્રોશનો વિષય બન્યો છે। આ બાબતે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય જે.ડી. કાછડ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાંગાભાઈ હડિયા દ્વારા શું કહ્યું, આવો સાંભળીએ। શું આપનું નામ? મારું નામ જયરામભાઈ દુલાભાઈ કાછડ, જિલ્લા પંચાયત અમરેલી વિરોધ પક્ષના નેતા। આપણા મુખ્યમંત્રી શ્રી દેવકા પધારવાના છે, સાથે આપણા શિક્ષણ મંત્રી શ્રી રેવાબા પણ પધારવાના છે અને અમારા કિસાનના જે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પધારવાના છે। તમામ મહેમાનોને આવકાર અને અમે પાછા આયરના દીકરા એટલે મહેમાનોને આવકારો આપવામાં અમારી કમી ન હોય અને અમને આનંદ છે કે ભાઈ અમારા રાજુલા વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારતા હોય, સાથે મંત્રી પધારતા હોય, અમને બહુ આનંદ છે। પણ એક એ વાતનું દુઃખ છે કે ભાઈ સકડાથી રાજુલા લગનનો 130 કરોડનો જે રોડ 2 વર્ષ પહેલાંનો મંજૂર થયેલો છે એના કોઈ ઠેકાણા નથી। મુખ્યમંત્રી શ્રી આવે છે 1 તારીખે એટલે ડુંગરની આડી સડકથી જ્યાં સુધી મુખ્યમંત્રી ઉતરવાના છે ત્યાં સુધીનો જે આ થીંગડા પૂર્યા છે આ તંત્રનો વિકાસ છે। ઊંચું તંત્ર જાગતું નથી અને આવો આ વિકાસ જ્યારે મુખ્યમંત્રી આવે એટલે આજુબાજુના રોડ રસ્તા ક્લિયર થઈ જાય। હમણાં પણ આપણે રાજુલામાં આવ્યા હતા, રાતોરાત રોડ બની ગયો। તો હું તો તંત્રને, ભાજપ તંત્રને વિનંતી કરું, કોંગ્રેસ છોડતો હોય કે તમે 15 જ આપણા મુખ્યમંત્રીને તેડાવો, આજુબાજુના જે ગામડા મોટા એટલે આપણો રોડ રસ્તાનો વિકાસ થાય। બીજું કે હું જિલ્લા પંચાયતમાં અમારા સામાન્ય સભામાં આપણા લોકલાડીલા સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરે અમે મિટિંગમાં કીધેલું અને એનો અમે પસાર કરેલી મિટિંગમાં કે ભાઈ દિવાળી પછી અમરેલી જિલ્લાના એક પણ રોડનો ખાડો નહીં રહે, ખાડા બધા આપણે પૂરી દેવાના આવશે। આજ સુધીમાં નાની વાવરાથી નાની ખેરાથી બરફટા સુધી એક પણ ખાડો પૂરવાનો નથી। વારંવાર મેં આ તંત્રે રજૂઆત કરી છે। આપની શું પ્રતિક્રિયા? હું તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાંગાભાઈ હડિયા। રાજુલાથી આસરણા ચોકડી સુધીનો રોડ ખૂબ જ દયનીય હાલતમાં, ખરાબ સ્થિતિમાં છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કાકા પટેલ આવે છે દેવકા વિદ્યાપીઠમાં તો આપનું પણ સ્વાગત છે દેવકામાં। પણ અમારું કહેવાનો મતલબ એટલો છે કે તમે જે જગ્યા ઉપર 34 કરોડની વાત કરો છો એ રોડની દશા અને દિશા તો જુઓ તમે શું સ્થિતિ છે। તમારા રાજુલાના તંત્રની પણ અમરેલી જિલ્લાનું તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે કે ખાલી માત્ર મુખ્યમંત્રી આવે અને ખાલી માત્ર ખાડા પૂરે છે। તો તંત્રને તેમજ ભૂપેન્દ્ર કાકાને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે તમે રોડ રસ્તાની જે સ્થિતિ છે એ જોતા જાજો। મારું તો એવું માનવું છે કે એ વિસ્તારમાં કે રાજુલામાં તમે 2 વખત આવ્યા તો ખાડા પૂરાઈ ગયા છે, તો વાવેરા રોડ ઉપર આવી જાવ ને તો અમારે એ રસ્તાના પણ ખાડા